નમસ્કાર દર્શક મિત્રો, આજે વિશ્વભરની નજર એક કેપિટોલ પર મંડાયેલી છે। થોડા જ સમયમાં અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને એમની ટીમ શપથવિધિ બાદ એમની હવેની નીતિ શું રહેશે તે અંગેની જાહેરાત પણ કરશે। આ એક એવો દિવસ છે જે સમગ્ર વિશ્વની જેના ઉપર નજર મંડાયેલી છે, કારણ કે અમેરિકામાં બનતી ઘટનાઓ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે। અને એ કારણથી આજે તમારી સૌની નજર અમેરિકા સામે મંડાયેલી હશે। એવે સમયે અમે એક એવી વાત લઈને આવ્યા છીએ જેના છેડા અમેરિકાથી બિલકુલ સામેની બાજુ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના એટલે ચીનને અડે છે। ચીનની વિસ્તારવાદી નીતિ જગજાહેર છે। ચીનની ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરીનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, એની આજે આપણે ચર્ચા કરવી છે। ચીને અરુણાચલ સરહદમાં 4.5 કિલોમીટર અંદર આખું ગામ ઊભું કરી દીધું છે। ગુજરાતીમાં આને કહીએ તો આખે આખું કોળું શાકમાં જાય, એ શબ્દ પ્રયોગ આના માટે વપરાય। એ આખું કોળું શાકમાં ગયું છે। ઘૂસણખોરી કરી ત્યાં અને ગામ ઊભું કરી દીધું, ડબલ પટ્ટીનો રસ્તો બનાવ્યો અને પ્લેનેટ લેબ નામની સંસ્થાએ, અમેરિકાની આ સંસ્થા છે, ભારતીય પ્રદેશમાં ચીને બાંધેલ વસાહતની સેટેલાઇટ તસવીરો પૂરી પાડી છે। એટલે હવે આમાં ઇફ અને બટ જોવાને તો રહેતું નથી। આ અહેવાલ બહાર આવતા વિદેશ મંત્રાલયે આ અંગે સરકાર તપાસ કરી રહી છે એવી વાત કરી છે। સ્વાભાવિક છે, ભારત સરકાર પણ સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી એટલે કે આંતરમાળખાકીય સવલતો માટે સતત નવા નવા કામો કરી રહી છે એવું વિદેશ મંત્રાલયે કહ્યું, જેની સત્યતા બાબત શંકા કરવાનું કોઈ જ કારણ નથી, કારણ કે આ કામો આપણે ચીનની સરહદમાં નહીં આપણી સરહદમાં કરી રહ્યા છીએ અને એ કરવાનો આપણને પૂરેપૂરો અધિકાર છે। પણ ચીને આવું નથી કર્યું તેમ વિદેશ મંત્રાલય નથી કહેતું। ગલવાન ઘાટીમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, જેને કારણે સંઘર્ષ થયો હતો। અરુણાચલ ઈસ્ટના સાંસદ તાપીર ગાઓ ચીનની થતી વારંવારની ઘૂસણખોરી તેમજ બાંધકામ પ્રવૃત્તિ અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે। તેમણે ચીનની ઘૂસણખોરી બાંધકામની અગાઉ પણ ફરિયાદ કરી હતી। ગાઓ તાપીરે કહ્યું છે કે ચીને ગામ ઉપરાંત ડબલ પટ્ટી રસ્તો બનાવી લીધો છે। એટલું જ નહીં, નિર્માણ કામગીરી અત્યારે પણ ચાલે છે। ગાઓ તાપીરની વાત માનીએ તો આ ગામ તો ઠીક, ચીન આ વિસ્તારમાં 60 થી 70 કિલોમીટર અંદર ઘૂસી આવ્યું છે અને ગાઓ તાપીર એ આપણા સાંસદ છે, એટલે એમણે કહેલી વાત અને ત્યાં એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, વાત એમણે સંસદમાં કહી છે, માટે એના પર અવિશ્વાસ કરવાનું કોઈ જ કારણ નથી। સેટેલાઇટ ઇમેજ મુજબ નવેમ્બરમાં જ આ ગામ બંધાઈ ચૂક્યું હતું। ચીને ભૂતાન, નેપાળ સંદર્ભમાં પણ આ પ્રકારના બાંધકામ કર્યા છે। ચીન આ હરકત કરવા માટે જાણીતું છે। મકાનનો આકાર અને દેખાવ એક જ પ્રકારનો હોય એ ચીની બાંધકામની સ્ટાઇલ છે। અરુણાચલ પ્રદેશે જ્યાં ભારત ચીન વચ્ચે વિવાદ ચાલે છે એવા અરુણાચલના ઉપરી સુબનસિરી એટલે અપર સુબનસિરી જિલ્લામાં સારીચુ નદીના કાંઠે આ ગામ ઊભું કર્યું હોવાના અહેવાલ છે। ભારતના સત્તાવાર નકશા સાથે સરખામણી કરવામાં આવે તો પણ આ ગામ ભારતમાં જ બન્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। ગૂગલ અર્થની તસવીરોમાં પણ ભારત ચીન સરહદ મેકમોહન લાઇનની દક્ષિણે ભારતની બાજુ આ ગામનું બાંધકામ થયેલું જોવા મળે છે। જ્યાં આ ગામ બન્યું છે તે નદી વિસ્તાર 1959 થી ભારત ચીન વચ્ચે વિવાદનું કેન્દ્ર રહ્યો છે। 1959માં ભારત ચીન વચ્ચે અહીં સંઘર્ષ થયો હતો। ગામ અમારું માટે પ્રદેશ પણ અમારો એ તર્ક આગળ કરવાની ચીનની ચાલનો આ વસાહત એક ભાગ હોઈ શકે। ભારત સરકાર જો વાંધો ઉઠાવે તો ચીન ગામ અહીં વસ્યું છે માટે ભૂમિ અમારી છે
એવો તર્ક આગળ કરતા જરા પણ અચકાશે નહીં. ચીન આ ગામનું બાંધકામ કરી રહ્યું હતું ત્યારે અને ત્યારબાદ જો કોઈ વિરોધ ન થાય તો સરવાળે પોતાનો પ્રદેશ છે એવું ચીન ડંકાની ચોટ પર કહી શકશે. આમ સાપે છછુંદર ગળ્યું એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છોડી દે તો અધૂરો થાય અને ગળી જાય તો મરી જાય. ભારત કહેતું આવ્યું છે કે ચીનને 1 ઇંચ પણ જમીન નહીં આપીએ. આ વાતના અનુસંધાને અરુણાચલ સરહદમાં ઘૂસણખોરી કરીને ચીને બાંધેલું ગામ બંધ બેસતું નથી. તાપીર ગામો કહે છે કે ચીન કઈ અત્યારે જ રસ્તાઓ બાંધી રહ્યો છે એવું નથી. એવું એટલે અત્યારે જ આ બની રહ્યું છે એવું નથી. ચીન રસ્તા બાંધવાની અને અન્ય સવલતો વિકસાવવાની હરકત 1980ના દાયકાથી કરી રહ્યું છે. 1985ના અરસામાં ચીને તવાંગમાં સુંદરોંગ ઘાટી પર કબજો કરી લીધો હતો. આમ ચીન માટે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને કબજો જમાવવો એ નવી વાત નથી. મેકમોહન લાઇનમાં દર્શાવેલ ભારતીય હિસ્સાની અંદર પણ ચીનનો એક મિલિટરી બેઝ બન્યો છે. સરહદ સુધી રસ્તાઓ બનાવવામાં થયેલ વિલંબને કારણે લગભગ 3.5 કિલોમીટરના બફર ઝોનને રેઢો મૂકી દેવાયો હતો, જેના પર ચીને કબજો કરી લીધો છે. ચીને ભૂતાન પછી હવે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદમાં એક ગામ વસાવી લીધું છે, જે અરુણાચલ પ્રદેશની એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલથી 3.5 કિલોમીટર અંદર છે. આ જગ્યા ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખૂબ જ મોટો ખતરો બની શકે તેમ છે. લડાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે. આઈબોલ ટુ આઈબોલ અત્યારે બંને સામસામે સેનાઓ ગોઠવાયેલી છે. ત્યારે આ ઘટના ઘા ઉપર નમક છિડકવાનું કામ કરે છે. અમેરિકન કંપની પ્લાનેટ લેબ્સે નવેમ્બર 2020માં આ તસવીર લીધી હતી. 1 વર્ષ પહેલાની આ જ તસવીરમાં બીજી એક તસવીર સામે આવી છે, જેમાં ચીનનું આ ગામ દેખાતું નથી. એનો અર્થ એ થાય કે 2019ના નવેમ્બર બાદ આ ગામ બંધાયું છે અને ચીને એ રોડ પણ ત્યારબાદ જ બાંધ્યો છે. આ ઘટના ઉપર ભારત સરકાર કહે છે અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. એક સમયે ભારતના પૂર્વ મંત્રી જસવંતસિંહ સેનામાં કેપ્ટન હતા, ત્યારે તેમનું જ્યાં પોસ્ટિંગ થયું હતું તે અસાફીલા આજે ચીનના કબજામાં છે. કેપ્ટન જસવંતસિંહ જ્યાં એમનું પોસ્ટિંગ થયું હતું તે જગ્યાનું નામ, તે સ્ટેશનનું નામ અસાફીલા, એ આજે ચીનના કબજામાં છે. આ સમગ્ર બાબતે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, જે ચીનને લગતી બાબતોના નિષ્ણાત ગણાય છે, કહે છે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં આપણી જમીન પર ચીનનો કબજાની વાત નહીં માનવી તે એક મોટી ભૂલ છે. આ બંને ક્ષેત્રોમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદોએ જાહેરમાં એ વાતનો સ્વીકાર કર્યો છે. આવું સુબ્રમણ્યમ સ્વામી કહે છે. જ્યારે પણ મને તક મળશે, એટલે કે સુબ્રમણ્યમ સ્વામીને પોતે ત્યારે તક મળશે ત્યારે હું રાજનાથ સંરક્ષણ મંત્રીને પૂછીશ, એમ કહેતા સુબ્રમણ્યમ સ્વામી ઉમેરે છે કે વિદેશ મંત્રાલય ફક્ત એટલું જ કહેશે કે અમે ડિસએન્ગેજમેન્ટ પર વાતચીત કરી રહ્યા છીએ. તેનો શું અર્થ છે? ચીન ભારતની સરહદે પોતાની સુસજ્જતા વધારી રહ્યું છે. આ પ્રક્રિયામાં ગામ વસાવવા અને રસ્તા બાંધવા જેવી આંતરમાળખાકીય સવલતોનો વિકાસ એ ચીન ભારતીય પ્રદેશ હસ્તગત કરી રહ્યું હોવાનું સામરિક મહત્વ વધારવાની નીતિનો ભાગ છે. ભૂતાન બાદ અરુણાચલ પ્રદેશની આ ઘટના આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ, કારણ કે ગેરકાયદેસર રીતે ચીન આગળ વધતું આવે છે અને એક અંદાજ ઉપર તો ક્યારેક 60-70 કિલોમીટર અંદર ચીનના સૈનિકો આંટો મારી જાય છે. ભારત સરકાર લાક્ષણિક ઢબે આ સંદર્ભે કહે છે અમે ચીન તરફથી કરવામાં આવી રહેલા કન્સ્ટ્રક્શનને લઈને તાજેતરના અહેવાલો જોયા છે. સરકાર દેશની સુરક્ષા પર અસર કરે તેવી દરેક ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના માળખા તૈયાર કર્યા છે, જેની જવાબમાં ભારત સરકારે પણ માર્ગો, પુલ અને અન્ય નિર્માણ કામગીરી કરી છે. તેના મારફતે સ્થાનિક વસ્તીને આવશ્યક કનેક્ટિવિટી મળી છે. મૂળ વાત એ નથી. ભારત સરકાર જે કરી રહી છે તે પોતાના વિસ્તારમાં કરી રહી છે. ચીને આપણા વિસ્તારમાં આવીને આ કર્યું છે, એની વાત છે. ભારત સરકાર સરસ કામ કરી રહી છે. રસ્તાઓ વિકસાવવાના કામ થઈ ગયા છે. દોલત બે ગોલ્ડી રોડથી માંડીને ઘણા બધા કામો ભારત સરકારે કર્યા છે, જેનું સામરિક મહત્વ છે. એ જે તે વખતની બધી જ ભારત સરકારોએ જે કંઈ કામ કર્યું એના માટે આપણે એમને અભિનંદન આપીએ. પણ આ જ્યારે ગામડું આખું 1 વર્ષમાં બંધાઈ ગયું ત્યારે એમ કેવું કે અમે એના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ, તે મને લાગે છે જરા વધારે પડતી ડિપ્લોમેટિક ભાષા છે.
પણ આપણને ડિપ્લોમસી આવડતી નથી એટલે એ ભાષા સમજણ નહીં પડે. ચીને આ ગામ ત્યારે વસાવ્યું જ્યારે લડાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો હતો, એટલે આપણું ધ્યાન લડાખ તરફ હતું. ત્યારે ચૂપચાપ એમણે આ કામ કરી નાખ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચીને ગેરકાયદે વસાવેલ ગામ નજીક ભારતનો કોઈ રસ્તો નથી અને ત્યાં કોઈ માળખાગત વિકાસ પણ નથી કરાયો. ચીન સાથેના આપણા સંબંધો જોતા ચીનનું આ ગામ ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ સમગ્ર ઘટના ઉપર બે વિરોધાભાસી ટિપ્પણીઓ થઈ છે. ભારત સરકાર કહે છે અમે ચાંપતી નજર રાખી રહ્યા છે અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી કહે છે ચીનના કબજાની વાત નહીં માનવી એ મોટી ભૂલ છે. આ પરિસ્થિતિ અંગે આજે આપણે એક વિશિષ્ટ પેનલ જે આ ક્ષેત્રના નિષ્ણાતો ની છે અને ખૂબ ઊંડી જાણકારી ધરાવે છે વિદેશ નીતિથી માંડીને ચીન ભારત સંબંધો અંગે, એ ખાસ કાળજીપૂર્વક આપણે પસંદ કરી છે. એ પેનલમાં પ્રોફેસર અમિત ધોળકિયા છે, ફોરેન એફેર્સ એક્સપર્ટ છે, MS યુનિવર્સિટીના પ્રોફેસર છે. અને અમિતભાઈ હવે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે નવું નામ નથી. મૃદુભાષી, સરળ, પણ જે કહેવું હોય તે સ્પષ્ટ રીતે કહી શકવાની ક્ષમતા એ અમિતભાઈની એક વિશિષ્ટ આવડત છે. એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે આ નામ પણ નવું નથી. 1986ની બેચના ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી, NHL ડોક્ટર બન્યા બાદ IFS સર્વિસમાં ગયા છે. માઇક્રોબાયોલોજી સાથે BSc પણ કર્યું છે. એટલે તમે ક્યારેક રસીની ચર્ચામાં કે કોવિડની ચર્ચામાં ડોક્ટર કેતનભાઈને જોતા હશો, એનું કારણ એ મૂળભૂત રીતે ડોક્ટર છે, માઇક્રોબાયોલોજી એમનો વિષય છે. સંરક્ષણ મંત્રાલયમાં પણ કેતનભાઈ કામ કરી ચૂક્યા છે અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી હોનોલુલુના તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શ્રીમાન દિનેશ વોરા આર્થિક અને રાજકીય સમીક્ષક છે. હમ હિન્દુસ્તાની કરીને એમની પોતાની પર આ એક જેને કહેવાય વ્યાવસાયિક રીતે ચાલતી સરસ મજાની ચેનલ ચલાવે છે. ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં કામ કરી ચૂક્યા છે. ગવર્મેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 25 વર્ષથી વધુનો ફેકલ્ટી તરીકેનો અનુભવ શ્રીમાન દિનેશ વોરા ધરાવે છે અને 18 જેટલા પુસ્તકો 5 ભાષામાં લખી ચૂક્યા છે. એ એમની વિશિષ્ટ સિદ્ધિ છે. ત્રણેય નિષ્ણાતોને આપણે આવકારીએ. શરૂઆત કરીશું કેતનભાઈ આપથી. આપે આ ચર્ચાના અંતમાં બે વ્યૂ પોઈન્ટ જક્સ્ટાપોઝ કર્યા છે. ભારત સરકાર કહે છે કે અમે ચાંપતી નજર રાખી રહ્યા છો. આપ ડિપ્લોમેટ છો અને ડિપ્લોમેટિક ભાષામાં એવું જ કહેવાય, ડિપ્લોમેટિક ભાષામાં માને બાપની વહુ કહેવાતી નથી. એટલે એ ચાંપતી નજર રાખી રહ્યા છે. અને સુબ્રમણ્યમ સ્વામી એમ કહે છે કે ચીને ઘૂસણખોરી કરી છે, એ નહીં સ્વીકારવું એ ભારતની ગંભીર ભૂલ છે. આપ શું માનો છો? આ બે જક્સ્ટાપોઝ કરીને આપણે જોઈએ તો ખરેખર શું આપ માનો છો? આમાં એવું છે કે જે MEA નું સ્ટેટમેન્ટ છે કે અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ, બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સુધારો થઈ રહ્યો છે અને ચાઇના આ જે ગતિવિધિ છે એ વર્ષોથી કરી રહી છે. પણ આમાં એવું છે કે આપણે જો આને જૂના ઇતિહાસના પ્રમાણે જોઈએ તો આખો ઇસ્યુ બહુ કોમ્પ્લેક્સ છે. જેટલો લાગે છે એટલો સરળ નથી. કારણ કે અરુણાચલ આજે મેકમોહન લાઇન 1914માં સહી થઈ હતી ત્યારે તિબેટ એક ઓટોનોમસ રિજિયન હતું અને એ જે સહી થઈ હતી એ તિબેટના રિપ્રેઝેન્ટેટિવ લેન્ચેન સાત્રાએ સહી કરી હતી. એ પછી એ લોકોએ ઠંડા બોક્સમાં નાખી દીધું. 1935માં ફરી પાછું આખું આ મેકમોહન લાઇનનો જે આખો એ હતું એને પબ્લિશ કર્યું. આઝાદી પછી ચાઇનાએ કહ્યું કે આ જે સાઇન થયું હતું એ અમારે કોઈ લેવા દેવા નથી અને 35,000 સ્ક્વેર કિલોમીટરનો જે અરુણાચલ પ્રદેશનો પાર્ટ છે એ તિબેટનો ભાગ હતો. હવે ઇસ્યુ જે શરૂ થયો એ 51 સુધી તો ઓટોનોમસ તિબેટમાં જ હતું આ બધો એરિયા, પણ જે 1959માં 10 માર્ચે તિબેટનું અપરાઇઝિંગ થયું અને 31 માર્ચે દલાઈ લામા ત્યાંથી અરુણાચલ પ્રદેશમાંથી આવ્યા. એટલે 1959માં આખો ઇસ્યુ શરૂ થાય છે. એમાં ચાઇનાએ 4 રેજિમેન્ટ મોકલાવી અને અરુણાચલ પ્રદેશ તિબેટ વચ્ચે 28 પાસ છે. એટલે આ પાસમાંથી તિબેટ વર્ગના લોકો અહીંયા આવી શકે ઇન્ડિયામાં એ વખતે. અને
1962ની જે લડાઈ થઈ હતી એ લડાઈમાં આપણી એક બટાલિયન ખોવાઈ ગઈ હતી, 800 સૈનિકો ખોવાઈ ગયા હતા, અને મેક્સિકોથી ટાટો આવતા સુધીમાં એ પછી આ જે એરિયા છે એ એરિયા ચાઇનાના કબજામાં હતો. 1960માં 62 પહેલા અહીંયા જે ચાઇનાની એક ગેરીસન જેવું હતું એ ખાલી થઈ ગયું હતું, અને આર્મીને નહેરુએ કહ્યું હતું, એટલે અમે એવું નથી કે બધું છોડી દીધું હતું, તો આર્મીએ સલાહ આપી કે હમણાં આપણે કંઈ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે નહીં. અને જે એ 40 ફોરવર્ડ પોસ્ટની જે વાત થઈ, એટલે જે 1962નું આખું યુદ્ધ શરૂ થયું છે એમાં એવું છે કે આખી જે નીતિ હતી એ શાંતિ નથી, પણ જે થોડી એગ્રેશન બતાવ્યું અને એનું જે આખું રિઝલ્ટ આવ્યું, એટલે 59માં નહેરુ અને ચાવેનલાઈ વચ્ચે વાત થઈ હતી કે આપણે જે ઓરિજિનલ એરિયા છે એમાં પાછા જઈશું, પણ એ વસ્તુ બની નહીં. હવે આમાં દલાઈ લામાનું એક સ્ટેટમેન્ટ છે જે એમણે આપ્યું હતું 1973માં. એ વખતે એમણે અરુણાચલ પ્રદેશ ઇન્ડિયાનો ભાગ છે એવું કહ્યું નહોતું, અને એ પછી અત્યારે એમણે થોડા વર્ષો પહેલા સ્વીકાર્યું કે અરુણાચલ પ્રદેશ ઇન્ડિયાનો ભાગ છે. એટલે આ એક આખી આ પરિસ્થિતિ એવી છે. રાજીવ ગાંધીના સમયમાં ઓપરેશન ફાલ્કન થવાની વાત થઈ હતી, પણ એ વખતે આપણી તૈયારી એવી નથી, એટલે એમને કહ્યું હતું કે હું ચાઇના જઈને વાતચીત કરીશ, વાતચીત ફેલ થઈ. એટલે અત્યારે જે બધી વાત થાય છે કે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, એ ભૂતકાળના ઇતિહાસ પ્રમાણે આજની પરિસ્થિતિનું આકલન કરવું એ ક્યારેય શક્ય હોતું નથી અને કરવું ના જોઈએ. હવે આ જે નકશા આવ્યા છે ઓસ્ટ્રેલિયાની પ્લેનેટ એ બતાવ્યા છે, સેમ વસ્તુ ગણવાંગમાં થઈ હતી, દેપસાંગમાં થઈ હતી. આપણે સેટેલાઇટમાં ઘણા આગળ છીએ દુનિયામાં, તો આ જે નકશા આવ્યા છે એમ નવેમ્બર 2019માં કશું જ નહોતું, ખાલી એક ચાઇનીઝ પોસ્ટ હતી. એ પછી આ કન્સ્ટ્રક્શન થયું છે, હેલિપેડ બંધાઈ ગયું છે, 5 કિલોમીટર અંદર આવી ગયું છે. આવી જ પરિસ્થિતિ ફિસ્ટેલ 1-2માં પણ છે, પણ ત્યાં અત્યારે આપણા મિલિટરી કેમ્પ છે. અને આ જે પરિસ્થિતિ છે એ બહુ ગંભીર કહી ના શકાય, પણ ગંભીર બની શકે. એનું એક કારણ છે કે ચાઇનાની જે પોલિસી છે સલામી સ્લાઇસિંગ, એટલે ડેપસાંગમાં આવ્યા, પોંગસાંગમાં આવ્યા, ફિંગર પોઈન્ટ 4 સુધી આવી ગયા, અને આ જે ડોકલામ ટ્રાય જંકશન એરિયા હતો ત્યાં આવ્યા, અને હવે અરુણાચલ પ્રદેશમાં પણ કન્સ્ટ્રક્શન કર્યું. અને આ કન્સ્ટ્રક્શન એક બહુ આગળ એમનું જે કહેવાય કે લાંબો પ્લાન છે, 900 કિલોમીટરનો એક આખો રોડ બનાવી રહ્યા છે, ડબલ લેન રોડ બની ગયો છે. પણ આ જે આખો જે રોડ બની રહ્યો છે એ બહુ લાંબા પાયાનું પ્લાનિંગ છે, અને એ પ્લાનિંગને ધ્યાનમાં રાખવામાં આવે તો માસાથી વિસા અને લોંગુ સુધી જે 2 કિલોમીટરનો રોડ પડ્યો 2019માં. આ જે સંસદ સભ્ય છે એમણે કહ્યું હતું તાપીર ગાઓએ કે ચાઇના કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે, ચાઇનાવાળા આપણા એરિયાની અંદર આવી રહ્યા છે, ગ્રેસિંગ એરિયામાં આવી રહ્યા છે. આપણા પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટરે જ્યારે વિઝિટ કરી ત્યારે ચાઇનાએ વિરોધ કર્યો હતો, પણ આપણે એનો કોઈ વિરોધ નતો કર્યો. હવે આજે એ જે લોકસભાના સંસદ સભ્ય છે ઇતિહાસની વાત કરે છે, પણ એમની લોકસભાની આપણે સ્પીચ સાંભળીએ. 2019માં તેના ચીફ મિનિસ્ટર પેમા ખાંડુએ કહ્યું હતું કે અહીંયા કોઈ વિકાસ થતો નથી, ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. એ પણ 2009ની અંદર આપણે $2.5 બિલિયન એક પ્રોજેક્ટ હતો ડેમનો 30,000 મેગાવોટનો. તો એડીબીની અને વર્લ્ડ બેન્કે કહ્યું કે ડિસ્પ્યુટેડ એરિયામાં અમે લોન નહીં આપીએ. એ વખતે વિરોધ કરવો જોઈતો હતો. મોટાભાગના જે આ બધા રાજકીય ચીફ મિનિસ્ટર ને સેન્ટરમાં ગવર્મેન્ટ આવે એટલે આખું આખી ગવર્મેન્ટ ચિંતા થઈ જતી હોય છે. એટલે વિકાસની જે પરિસ્થિતિ છે એ જોઈએ એટલી સારી નથી. આ જે એરિયા છે જે 682 લીસ્ટ ડેવલપ ડિસ્ટ્રિક્ટ છે એમાંનો એક છે. હવે આનું મહત્વ શું છે? તો આનું મહત્વ એ છે કે ચાઇનાએ ક્યારેય મેકમોહન લાઇનને સ્વીકારી નથી. આપણે પાકિસ્તાન જોડે જે છે એવું લાઇન ઓફ કંટ્રોલ નથી અહીંયા આગળ જે લાઇન છે એમાં એકચ્યુઅલ કંટ્રોલ, એટલે આ એરિયા ચાઇના પાસે હતો. હવે આ જે એરિયા ચાઇના પાસે હતો એમાં એમણે કન્સ્ટ્રક્શન કર્યું, પણ એ મેકમાં મોહન લાઇનની અંદર 5 કિલોમીટર છે. જે પહેલા સામદ્રુપ ચોવેલીમાં પણ રાજીવ ગાંધીના ટાઈમમાં એ લોકોએ ટ્રાય કર્યો હતો, અને એ વખતે એડલિપ થયું હતું અને થોડું ઘણું બધી પરિસ્થિતિ રોકાઈ હતી. પણ અત્યારે જે પરિસ્થિતિ છે કમ્પ્લીટલી જુદી છે કે એ લોકોએ જે આપણે 2005નો એક એગ્રીમેન્ટ કર્યો છે ચાઇના જોડે, એ એગ્રીમેન્ટ પ્રમાણે 3 વસ્તુ છે: એકચ્યુઅલ ઓક્યુપેશન, લોકલ પોપ્યુલેશન એમની જે ઈચ્છા છે, અને ત્રીજું કે આ બધું આપણે સમજૂતીમાં ડિસ્કસ કરી અને તેના આજુબાજુના વિસ્તારોમાં જે લોકો રહેતા હોય સેટલમેન્ટ કર્યું હોય. એટલે આમાં મિલિટરી માટે બહુ અગત્યનો મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂ છે
કારણ કે આખું જે એરિયા છે ત્યાં આગળ ચાઇનાનું હવે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તિબેટમાં થઈ રહ્યું છે, ત્યાં આગળ લોકો વસવાના શરૂ થઈ શકે. તો સિક્કિમમાં, લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં 3 વસ્તુ છે. એક તો એ લોકોનું ડિપ્લોયમેન્ટ છે, બીજું એ લોકો હવે નાના નાના ગામ વસાવવાના શરૂ કર્યા છે. હવે ગામમાં જે લોકો રહેતા હોય એનું મહત્વ હોય છે, કારણ કે આપણા બાજુનો એરિયા છે બેરન એરિયા છે. પાકિસ્તાનમાં આપણે જોઈએ છે કે જે આજુબાજુના ગામો હોય છે સરહદના, એમાં આપણા લોકો આપણને મદદ કરે છે, ત્યાંના લોકો જે હોય છે ત્યાંને મદદ કરે છે. તો એક તો ચાઇનાને ત્યાં જે લોકો હશે ત્યાં રહેવાનું શરૂ કરશે. મિલિટરી ડિપ્લોયમેન્ટ. ત્રીજું સૌથી અગત્યની વસ્તુ છે, ભૂતાન જોડે પણ બોર્ડરમાં ચાઇના થતો છે ગ્રેઝિંગ રાઇટ. એટલે જે યાક આવતા હોય કે જે પશુઓ હોય એ ગ્રેઝિંગ એરિયા હોય છે. હવે છેલ્લા 1.5 કે 2 વર્ષથી ગ્રેઝિંગ એરિયામાં સિક્કિમમાં કે લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં એ એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બોલ્યા હતા. તો ગ્રેઝિંગ એરિયામાં હવે ચાઇનાવાળા આપણા ગ્રેઝિંગ એરિયામાં આવે છે અને આ લોકોને જવા દેતા નથી. આ 3 વસ્તુ બહુ મહત્વની છે. એટલે મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂ ગંભીર છે, પણ એ સાથે સાથે આ જે સેટલમેન્ટ છે આપણે જે 2005નો, કારણ કે આ બધા મુદ્દા પોમ્પિયોએ રશિયામાં કહ્યું હતું કે ચાઇના એગ્રેશન કર્યું, આ કર્યું, પણ આપણે કશું બોલ્યા નથી. એટલે સુબ્રમણ્યમ સ્વામી જે કહે છે, પણ હવે પરિસ્થિતિ એ છે કે આમાં આપણે શું કરવું જોઈએ, આપણે અત્યારે શું પગલાં લઈ શકીએ. તો 2 વસ્તુ છે. ઇમિડિયેટલી જે કહેવાય કે આક્રમણ કરવાના આ કરો એ તો પોસિબલ છે નહીં. એ આપણે ગલવાંગમાં જોયું, અરુણાચલ પ્રદેશમાં બી જોયું છે, ડેપ્સાંગમાં જોયું. એટલે હવે આમાં પરિસ્થિતિ એ થશે કે આ એક કોલ્ડ વોર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને ચાઇના ખાલી સિક્કિમ, લડાખ પણ માં સીમિત નહીં રહે, પણ અરુણાચલ પ્રદેશ એટલે આખી બોર્ડર પર ઇન્ડિયાએ સજાગ અને જાગૃત રહેવું જોઈશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું તો નહોતું થયું, પણ હવે જેમ બને એમ જલ્દી એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું પડશે. અને આ મુદ્દો અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જે નવા આવે છે એમણે પણ આના માટે મેન્શન કર્યું છે કે ક્વાડ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અત્યાર સુધી આપણે કન્સલ્ટેશન કહીએ છીએ, હવે એને કયા સ્ટેજ પર આગળ જતા આગલા 6 મહિનામાં આપણે લઈ જઈ શકીએ છીએ એ પણ બહુ મહત્વનું રહેશે. એટલે આમાં એવું છે કે અત્યારે તો હાલ પૂરતું મુદ્દો તો ઉઠાવવો જ જોઈએ, કારણ કે મેકમોહન લાઈન આપણે એક્સેપ્ટ કરેલી છે અને આપણે એને માનીએ છીએ, તો માગ્યા વગર માય ના પીરશે. એટલે આ મુદ્દો ડિપ્લોમેટિકલી જુદી જુદી રાજધાનીઓમાં અને એ કરવો જોઈએ, પણ સાથે સાથે મિલિટરી અને એની પણ પૂરી તૈયારી હવે કાયમ માટે રાખવી પડશે. કારણ કે ત્યાં આગળ પણ એક 14,000 ફૂટ પર એક ગ્લેશિયર છે, એનું નામ છે પામપામ. ત્યાં આગળ બી કન્ટિન્યુઅસ અત્યારે એક્ટિવિટી છે. એટલે આપણે જે કહેવાય કે મિલિટરી તૈયારી રાખવી જોઈએ, ડિપ્લોમેટિકલી નોઇઝ તો કરવો જોઈએ. એમાં આક્રમક શબ્દો બોલવાની જરૂર નથી, પણ જે વસ્તુ સાચી છે એમાં સાચને કોઈ હાથ નહીં, એટલે બોલવામાં કોઈ ખાસ વાંધો નથી. અને ત્રીજી વસ્તુ, અમેરિકા નવી ગવર્મેન્ટ આવે છે એની જોડે જેમ બને એમ જલ્દી આ બધા મુદ્દાઓ ડિસ્કસ કરવા જોઈએ, કારણ કે વાત બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને બિડેન જે છે એ ઇન્ટરનેશનલ, એટલે કે જે ટ્રમ્પ જેવો આઇસોલેટેડ એમની પોલિસી નહીં રહે. ટ્રમ્પે આપણને વાતો કરી પણ કોઈ ફાયદો થયો નથી, પણ બિડેનની જે પોલિસી હશે એ લોંગ ટર્મ વિઝન વાળી હશે. એટલે એ ભારતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્વાડ માટેનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણે માટે બહુ અગત્યનું છે, એની ઉપર આપણે આગળ પગલાં લેવા જોઈએ. એટલે 3 ગ્રેઝિંગ રાઇટ, સેટલમેન્ટ, આનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે હાલમાં મુદ્દો ભયંકર નથી, પણ ધ્યાન તો રાખવું જોઈએ. ચેતો નર સદા સુખી. અને આ વસ્તુ નહીં તો પછી ડોકલામ કે ગલવાન જેવું થઈ શકે. ધન્યવાદ કેતનભાઈ, આપે બહુ જ વિગતવાર આની છણાવટ કરી અને લગભગ એવા તારણ પર આપણે આવ્યા છીએ કે ત્યાં ગુમડું તો થયું છે. હવે એમાં અંદર કેટલું પાક્યું છે કેટલું નથી પાક્યું એ બીજો વિષય છે, પણ આપણે ગુમડું થયું છે તે પણ કહેવા તૈયાર નથી. એટલે હમણાં મારે જવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. અમિતભાઈ, આઈ વિલ રિટર્ન ટુ યુ. સુબ્રમણ્યમ સ્વામીનું સ્ટેટમેન્ટ કે ભારતે કશું જ નથી થયું કહેવામાં ભૂલ કરી છે, અને ભારત સરકારનું સ્ટેટમેન્ટ કે અમે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આપ કોની સાથે છો અને અત્યાર સુધીની ચર્ચા પછી આપને શું લાગે છે કે ડિપ્લોમસીનો અર્થ એવો તો નથી થતો કે હકીકતને છુપાવીને પણ આપણે વાત કરવી? મને લાગે છે કે આ બધા મુદ્દાનો જવાબ આપની પાસેથી મેળવીશું, પણ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ. રોકાઈએ દર્શક મિત્રો એક કમર્શિયલ બ્રેક માટે, અને બ્રેક પછી સીધા જઈશું પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ રાષ્ટ્રીય હિતને અને સુરક્ષાને સ્પર્શતી આ અગત્યની ચર્ચામાં આપનું સ્વાગત છે. અમિતભાઈ,
આપને મેં પૂર્વ ભૂમિકા કહી છે, એક નાનો પ્રશ્ન કે કોઈ જ ઘૂસણખોરી નથી થઈ અને એ ભારત સરકારનો જે વાત છે અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે એ ભૂલ છે. આપને લાગે છે ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ, કોઈ ઘૂસણખોરી નથી કરી અને એના બદલે આપણે જે વી શુડ હેવ ટ્રમ્પેટેડ વોટ એવર ચાઇના ઇઝ ડુઈંગ? સામાન્ય રીતે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એમના વિવાદસ્પદ અને ક્યારેક ઉટપટાંગ કહી શકાય એવા વિધાનો માટે જાણીતા છે. પરંતુ આ જે ચોક્કસ ઘટના છે અને બલકે એક ઘટનાઓની જે શૃંખલા છે ભારત અને ચાઇના વચ્ચે જે છેલ્લા એકાદ વર્ષમાં બની છે, એ સંદર્ભમાં મને એવું લાગે છે કે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જે કહી રહ્યા છે એમાં ઘણે અંશે સત્ય છે. ક્યાંક સૌથી વધારે જે પઝલિંગ બાબત આપણને જોવા મળી છે ભારતના વિદેશ મંત્રાલયના અને ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં, એ છે કે ભારતે કોઈક અકળ મૌન ધારણ કરી દીધું છે ચીન દ્વારા સરહદ પર જે કોઈ પણ ઘટનાઓ છેલ્લા એક વર્ષમાં બની છે એ સંદર્ભે. અને આ મૌન અકળ એટલા માટે છે કે ભારતની વિદેશ નીતિના ઘડવૈયાઓ અને આ વિદેશ નીતિના સમર્થનમાં વારંવાર જે ઊભા થઈ જાય છે એવા સરકારના સમર્થકો, નીતિ વિષયક સલાહકારો અને સરકારની સાથે સંલગ્ન સંગઠનો, આ બધાએ પણ ક્યાંક ચીનના મુદ્દા ઉપર કોઈક અકળ એવી ચૂપ્પી સાધી દીધી છે. આને આપણે એક સામાન્ય ડિપ્લોમેટિક મેન્યુઅર તરીકે ન જ ગણી શકીએ, કારણ કે ડિપ્લોમસીનો મતલબ એ નથી કે નજર સામે દેખાતા સત્યને તમારે ડિનાય કરવાનું અથવા તો એનાથી દૂર ભાગવું. મને ખ્યાલ નથી કે આ ચૂપ્પી સાધી છે એની પાછળ કોઈ લાંબા ગાળાની યોજના છે સરકારની વિદેશ નીતિના સંદર્ભમાં, કે પછી આ ચૂપ્પી સાધી છે એની પાછળ ગૂંચવણ અથવા તો કન્ફ્યુઝન પ્રવર્તે છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શી જિનપિંગ વચ્ચે 2014 પછી 18 મુલાકાતો થઈ. એટલે એ વાત તો ચોક્કસ છે કે આ બંને નેતાઓની વચ્ચે એક સારો એવો મનમેળ અને સુમેળ સંવાદનો સર્જાયેલો હતો. છેલ્લા એક વર્ષની ઘટનાઓની પહેલાની વાત હું કરી રહ્યો છું. તો ભારતને માટે ચીનનું આકલન કરવું, નરેન્દ્રભાઈ મોદી માટે પણ ચીનની નીતિઓનું આકલન કરવું એ કોઈ મુશ્કેલ બાબત નથી. પરંતુ કદાચ મને એવું લાગે છે કે આપણે પોતે ઉભા કરેલા ટ્રેપમાં આપણે ફસાઈ ગયા છીએ, કારણ કે 5 વર્ષ સુધી ભારત અને ચીન વચ્ચેની મૈત્રી અને ભારત અને ચીન વચ્ચેની સહકારની જે આપણે ગુલબાંગો પોકારી અને આ સહકાર અને મૈત્રીની વાતોને આપણી વિદેશ નીતિની સૌથી મોટી સિદ્ધિ તરીકે આપણે વર્ણવી, ત્યારબાદ હવે પબ્લિકમાં એ વાતનો સ્વીકાર કરવો કે ભારતની સરહદમાં ચીન દ્વારા ઘૂસણખોરી થયેલી છે, પૂર્વી લડાખમાં હોય કે અરુણાચલ પ્રદેશમાં હોય, એ વાત મને લાગે છે કે સરકારને માટે અત્યારે ખૂબ પડકારભરી સાબિત થઈ રહી છે. પરંતુ વિદેશ નીતિ અને ડિપ્લોમસી ક્યારે કોઈ એક પક્ષ કે કોઈ એક પર્ટિક્યુલર સરકારના ટૂંકા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને ન જ ઘડાવી જોઈએ. અને જો આપણે ભારતના રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપીએ તો મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે ભારતે એસર્ટિવ બનવાની જરૂરત છે. હું નથી કહેતો કે આક્રમક બનવાની જરૂરત છે, પરંતુ ડિપ્લોમેટિક એસર્ટિવનેસ, જે કહેવું છે તે પ્રામાણિકતાથી ચીનને કહેવાવું જોઈએ. અને ડિપ્લોમસીમાં આ કહેવા માટેના અનેક રસ્તાઓ અને માધ્યમો હોય છે. એટલે પાકિસ્તાન દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે બોર્ડર ઉપર, તરત આપણા તરફથી જવાબ આવતો હોય છે. અને વોટ્સએપ અને સોશિયલ મીડિયાની જે આખી ઇકોસિસ્ટમ છે એમાં પણ દેખ લેંગે, અંદર જાકે ઘર કે અંદર ઘુસ કે મારેંગે, એ પ્રકારના જે કોઈ પણ સૂત્રો આપણને જોવા મળતા હોય છે. એનાથી વિપરીત
ચાઇના દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં જે ચૂપ્પી આપણે સાધી છે એ મને લાગે છે કે ભારતના નાગરિકો માટે એક ખૂબ મોટી ગૂંચવણ ઊભી કરે છે અને નાગરિકોમાં જો આ ગૂંચવણ પ્રવર્તશે તો એ લાંબા ગાળે દેશને જ નુકસાન કરે. આપણે જે સત્ય છે તેને સ્વીકારવું જોઈએ અને કોઈ વ્યક્તિ એવું નથી કહેવાનું કે આ નરેન્દ્રભાઈ મોદીની ભૂલ છે. ઠીક છે, કોઈ વિપક્ષી લોકો અમુક પ્રકારના વિધાનો કરે જુદી વસ્તુ છે, પરંતુ બોર્ડર સિક્યોરિટી એવી વસ્તુ છે કે કોઈ એક સરકાર કે આપણા લશ્કર કે આપણી વિદેશ નીતિની કોઈ ભૂલ તરીકે આપણે એને પ્રોજેક્ટ નથી કરવાની, પરંતુ સત્યનો સ્વીકાર કરી અને આગળનું પ્લાનિંગ આપણે તૈયારી રીતે કરવું જોઈએ. એટલે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે જે સૌથી મોટો મને લાગે છે કે ભારત સમક્ષ પડકાર છે તે એ છે કે ચીન માટે આપણી પાસે કોઈ સુસંગત, સ્પષ્ટ કે લાંબા ગાળાની નીતિ હોય એવું અત્યારે જે પબ્લિક ડોમેન છે એમાં તો દેખાઈ નથી રહ્યું. અંદરખાને જો આવી કોઈ નીતિનું ઘડતર થયું હોય તો આપણે આશા રાખીએ કે એ નીતિના કેટલાક તત્વો અને કેટલાક ઘટકો પબ્લિક સમક્ષ રજૂ કરવામાં આવે. અને આ સૌથી મોટો પડકાર એટલા માટે છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચેનું જે એલાયન્સ છે એ પણ અત્યારે ખૂબ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. તો આપણો આર્થિક વિકાસ, આપણો સામાજિક વિકાસ, વિશ્વમાં આપણું સ્થાન અને ભવિષ્યની પ્રગતિ, આ બધાને જો કોઈ અવરોધક પરિબળ હોય અત્યારે તો એ ચીનનું ભારત સાથેનું જે આક્રમક વલણ છે એ, અને ચીન અને પાકિસ્તાન વચ્ચે જે એક ધરી ઊભી થઈ ગઈ છે તે. તો આના માટે સ્ટ્રેટેજિકલી, ડિપ્લોમેટિકલી, પોલિટિકલી અને ગ્લોબલી આપણે શું શું કરવું જોઈએ એની ખુલ્લી ચર્ચાઓ દેશમાં શરૂ થાય અને સત્યનો સ્વીકાર કરીને આ ચર્ચાઓ શરૂ થાય તો મને લાગે છે કે આપણું રાષ્ટ્રીય હિત જળવાશે. જય નારાયણભાઈ. જી ધન્યવાદ. બહુ જ સરસ આપે અમિતભાઈ આખી વાતનું चित्र स्पष्ट करी आप्यो. दिनेश जी, आपकी ओर रोक करना है मुझे. अमित भाई ने बहुत सही बात कही कि पाकिस्तान में कोई छोटी सी भी घटना घटती है, मैं तो ये मानता हूं कि अगर क्लास में जो बच्चा ग्रेस मार्क्स से पास होता है उसकी अगर एकाध विषय में वो फेल हो गया तो चर्चा क्यों? क्या हमें वो ग्रेस मार्क्स वाले से हमारी हरीफाई है? हमारी हरीफाई जो है वो हमारे से जो देश आगे हैं, जिनकी अर्थव्यवस्थाएं हमारे से आगे बढ़ रही हैं, जिनकी संरक्षण व्यवस्थाएं हमारे से आगे है. और ऐसा भी नहीं है कि भारत में कुछ नहीं हो रहा है. भारत भी अपनी तरह से एक मजबूत राष्ट्र बनके उभरने की क्षमता रखता है. मगर जब चीन के साथ संबंधों की बात आती है, कहीं न कहीं हम हकला जाते हैं, कहीं न कहीं हम बात करने से कोई जो भी कारण हो चुप्पी साध लेते हैं और हम चीन के बारे में कुछ नहीं कहते. अमित भाई ने कहा शायद हम हमारे ही चक्रव्यूह में फंसे हैं. हमने ये बेवफा सनम से इतना प्यार किया कि अब वो बेवफा है तो भी हम बेवफा कहने के लिए तैयार नहीं है. ये हमारी मजबूरी समझे या चीन की मजबूती? क्या ख्याल है आपका? आदरणीय व्यास जी, सभी दर्शक मित्रों को भी नमस्कार, आपको भी नमस्कार. ये समस्या, इसे मैं भारत चीन की कहूं या भारत तिब्बत की कहूं, दरअसल पिछले कुछ दिनों से कुछ लेख भी आए हैं और जिसके ऊपर चाइना की तिलमिलाहट साफ तौर पर देखी जा सकती है कि भारत के अखबारों में और मीडिया में वो लेख क्यों आ रहे हैं. आज ग्लोबल टाइम्स में भी काफी टिप्पणियां आई हैं और सख्त ताकीद दी गई हिंदुस्तान को. कहीं ना कहीं समय आ जाता है कभी कभी जहां एक रिप्लाई देना जरूरी होता है. ये ठीक है कि डिप्लोमेसी के अंदर भाषा बहुत संभल कर बोलनी चाहिए और केतन भाई हमेशा इस बात के गवाह रहे हैं. उन्होंने हमेशा इस बात को कहा है और हम इस बात को मानते भी हैं. लेकिन जवाब ना देना भी कोई डिप्लोमेसी नहीं है. देखा जाए हम समस्या को थोड़ा सा एक पीछे जाके देख लेते हैं कि समस्या निकलती कहां से और कुछ खास तौर पे जो पुरानी जो 62 की वॉर्स हैं उस बुक्स में से कुछ संदर्भ जो मिलते हैं वो क्या कहते हैं. कहानी ये अभी की नहीं है, ये कहानी है करीब करीब 1959 की. 1959 से पहले ही सर्वेयर जनरल ऑफ इंडिया ने एक नक्शा भी दिया था. हालांकि मैकमोहन लाइन बहुत जगह चित्रित नहीं है, चिन्हित भी नहीं है,
लेकिन हाँ, ये एरिया भारत के अंदर उन्होंने साफ तौर पर दिखाया हुआ था, जिसके ऊपर आज सारी बहस हो रही है। अगर हम इस चीज को थोड़ा समझना चाहें तो सबसे पहले ये समझ लें कि अरुणाचल प्रदेश की ज्योग्राफी कैसी, थोड़ी सी उसकी भौगोलिक भूमि, उसके मेन देखा जाए तो 4 हिस्से हैं। एक तो वेस्टर्न पार्ट है, उसको कामेंग डिवीजन कहा जाता है। 2 सेंट्रल डिवीजन है, जो वेस्टर्न साइड का है वो सुबानसिरी है, और जो राइट साइड का है वो सियांग डिवीजन है, और जो बिल्कुल ईस्टर्न मोस्ट है वो लोहित सेंट्रल डिवीजन भी कह सकते हैं। ये ओरिजिनल डिवीजन उसके किए गए थे। नेफा भी कहते थे इसको पहले, अब अरुणाचल प्रदेश कहते हैं। यहाँ पर जब लड़ाई हुई थी तो आपको पता ही है कि वहां पर काफी उसका इतिहास है, खासतौर से बॉम्बेला में तवांग का, सेला का, और दलाई लामा जी भी देखा जाए तो वहीं पर आए थे वहां से निकलकर, ये भी एक इतिहास है। बात 59 में दरअसल स्टार्ट जब होती है तो ये जो एरिया है लोंगजू, ये लोंगजू एरिया का सारा ये कथन चल रहा है। तो लोंगजू एरिया जो है सुबानसिरी जो डिवीजन था उसके अंदर पड़ता था, और वहां पर कोई भी लॉजिस्टिक नाम की सुविधा नहीं थी, सिर्फ जंगल, नदियां, पहाड़, इसके अलावा कुछ नहीं था। आज भी देखा जाए तो कुछ वैसा ही है, थोड़ा अब तो कुछ ना कुछ हो गया है। दलाई लामा जी जब वहां पर तिब्बत का विद्रोह शुरू हुआ और हिंदुस्तान में आए तो एक चीज चाइना को बहुत तकलीफ दी कि वो तवांग पहुंच कैसे गए। अब हुआ क्या था कि उधर की अगर ज्योग्राफी देखिए तवांग साइड की, जो कामेंग डिवीजन था, तो वहां से तिब्बत का जो शनान जो प्रांत है वहां से उस साइड में आने के लिए 28 पैसेजेस हैं, और 28 पैसेजेस को उस टाइम चाइना मॉनिटर नहीं कर सकता था, और उसका फायदा उठा के दलाई लामा जी और उनके साथी भारत पहुंच गए थे। लेकिन ये बात चाइना ने याद रखी कि ये कैसे आ गए यहाँ पे, उसको भूला नहीं। और बाद में उस एरिया के अंदर खास तौर से हमारा तो कुछ था ही नहीं, ले दे के मुश्किल से असम जो राइफल्स होती हैं उन्हीं की कुछ छोटी मोटी सी एक बटालियन तो नहीं कहूंगा, एक टुकड़ी थी। उस टुकड़ी को देखा जाए तो वहां पे जो पहली लड़ाई थी तो उसको नेस्तनाबूद किया चाइना ने, वहां पे काफी उनकी 2-3 मृत्यु भी हुई और बाकी लोगों को रिट्रीट करना पड़ा। लेकिन अब यहां पर होता क्या है कि चाइना ने उस टाइम इसको रोक दिया, लेकिन भारत और चाइना ने फैसला किया कि इसको एक नो मैन लैंड के रूप में ट्रीट किया जाए और एक किस्म से कहीं कोई कंस्ट्रक्शन वगैरह ना किया जाए। लेकिन चाइना की एक आदत थी, वो अपनी बात पे कायम कभी नहीं रहता है, और चाइना ने फिर वही किया जो उसको करना चाहिए था। वो वापस आता है, और वापस आके करीब करीब 1960 के आसपास की बात है, जब वो आके फिर से वहां पर अपने एक एस्टेब्लिशमेंट बनाता है लोंगजू एरिया के अंदर ही, और वही लोंगजू एरिया 1962 की लड़ाई का नेफा में नॉर्थ ईस्ट के अंदर उसके अटैक का मुख्य रीजन बनता है, और भारत उसके लिए बिल्कुल तैयार नहीं था। वहां से इंडिया की जो भी टुकड़ियां थी उनको वापस आना पड़ा, उनके पास सपोर्ट नहीं थी। एक जगह वहां पे मिचुका, और मिचुका से जब वो टाटो वापस आ रहे थे भारत के अंदर रिट्रीट करके, तो उसके अंदर करीब करीब भारत के 1000 आर्म फोर्सेस के जो जवान थे, ऑफिसर थे, जो जेसीओ थे, या तो उनकी मृत्यु हो गई या अपहरित हो गए, उनका कुछ पता नहीं लगा। ये कहानी दरअसल यहां पे खत्म नहीं होती। उसके बाद 1960 के अंदर एक और चीज होती है, भारत तो वहां पर नहीं था, लेकिन वहां पे चाइना को महामारी का सामना करना पड़ा। उनके 100 से ज्यादा जवानों की मौत हो गई, वो वापस चले गए, लेकिन उसके बाद फिर वापस आए। वहां पे उन्होंने अपनी बटालियन वगैरह सब कुछ किया, वहां पे अपने बहुत सारे उन्होंने इंफ्रास्ट्रक्चर बनाए, और 62 की लड़ाई वहां से स्टार्ट की। अब 1980 से भी देखा जाए तो चाइना लगातार वहां पर कुछ करता आया, लेकिन हम वहां पे बिल्कुल नहीं पहुंच पाए, ना हमने देखा कि वो क्या कर रहा था। चाइना ने वहां पर बटालियन लेवल तक आ गए, पोस्ट पुल बनाए, वहां पर एक तरह से कहा जाए सारी एक्टिविटीज हो रही थी। आज की एक्टिविटी नहीं है जो, ये पहले से चल रही थी, और ऐसा नहीं हो सकता कि भारत सरकार की इंटेलिजेंस को इस बात का पता नहीं था। और बहुत सारे आर्मी के खासतौर से कुछ ऐसे जो उनके एक्सपर्ट थे, जो सैटेलाइट की इमेजेस लेते थे और उन्हें भारत सरकार को पोस्ट करके बताए भी थे, लेकिन कहीं कोई एक्शन नहीं लिया। मनमोहन सिंह जी कुछ एक्शन लेना चाहते थे इंफ्रास्ट्रक्चर के बारे में, किसी न किसी कारण से वो भी नहीं ले पाए, और जो भी प्रोग्राम स्टार्ट हुए इसी सरकार में वहां पे स्टार्ट हो गए। अब रही बात, अब क्या होगा। ये सही है कि ये हमारे क्षेत्र में है, लेकिन एक किस्म से वो नो मैंस लैंड भी था, वहां पे कोई एक्टिविटी नहीं थी, लेकिन भारत के नक्शे के हिसाब से वो अंदर था। चाइना ये मानता रहा कि भारत के नक्शे में नहीं है, ये डिस्प्यूट की बात होती रही। क्वेश्चन ये है कि यहां से हम जाएं कहां। अल्टीमेटली भारत सरकार की चुप्पी और चाइना के बारे में जो चुप्पी है वो इतनी गहरी है कि जो टूटती नहीं। अब
हमें कहीं ना कहीं कुछ तो एक्शन लेना पड़ेगा, कोई तो बात करनी पड़ेगी। इसके लेसन जो है उसे हमें सीखना पड़ेगा, और लेसन ये है कि उसको कुछ जवाब दिया जाए, उसको एक कहा जाए कि भाई ये तुम गलत कर रहे हो। अगर इसको सपोज करो एक ट्रांजिट पॉइंट के अंदर है जिसको आप कह सकते हो ना इधर का ना उधर का, तो फिर आपको कंस्ट्रक्शन इससे बड़े गांव की नहीं करनी चाहिए थी वहां पे। लेकिन भारत ये कहने से भी हिचकिचा रहा है। जब आप अपने आप को डिफेंसिव और रिसीविंग एंड पर रखना चाहते हो, और चाहे वो डोकलाम हो, चाहे वो लद्दाख हो, चाहे कहीं और हो, और कोई भी एक स्टेटमेंट देने से अगर आप थोड़ा गुरेज करते हैं, और तो और चाइना का नाम लेने से भी अगर हमारी जो उच्च पदों पर बैठे लोग हैं उससे गुरेज करते हैं, तो शायद कहीं ना कहीं ये हमारी कमजोरी का नतीजा होगा कि चीन अपनी विस्तारवादी नीति में सफल होगा। और ये पहला उसका विस्तारवाद नहीं है, ये पहला इंट्रूजन नहीं है, इसके साथ साथ उसके बहुत सारे इंट्रूजन हुए हैं, लेकिन हम कभी उस ढंग से जवाब नहीं देते हैं। हम डिप्लोमेसी में बात नहीं करते हैं। अभी अमेरिका ने जो एक्ट पास किया, तिब्बत पॉलिसी एंड सपोर्ट एक्ट, हम उसके ऊपर भी नॉन कैपिटल है, हम बात नहीं करते हैं। बहुत सारे जो लेख आते हैं, जिसमें ब्रह्मचरणी साहब के भी लेख थे, और बहुत सारे लोग ये भी कह रहे हैं कि आप इसको अगर इंडो चाइना बॉर्डर की बजाय इंडो तिब्बतन बॉर्डर में बुलाना शुरू करेंगे, ये चोट करेगा, पर हम वो भी करने को तैयार नहीं है। प्रधानमंत्री जी से हमारी एक इल्तिजा है कि प्रधानमंत्री जी कुछ बोलिए इसके ऊपर, कम से कम जवाब दीजिए, चीन का नाम लेके जवाब दीजिए। अगर वहां का ग्लोबल टाइम्स प्रतिदिन आपको वार्निंग देता है, वहां के बाकी जो अधिकारी हैं, ये विदेश मंत्री आपको प्रतिदिन आपका नाम लेके आपको कॉशन करते हैं और आपको वार्निंग देते हैं, और आज भी वार्निंग दी हुई है नॉर्थ ईस्ट के नाम से और कश्मीर के नाम से। उन्होंने लिखा है कि कश्मीर जो है भारत की प्रॉब्लम नहीं, इंटरनेशनल प्रॉब्लम है। वो इंटरनेशनलाइज करते हैं, लेकिन हम करने को तैयार नहीं है। हम तिब्बत की बात करने को तैयार नहीं है। दिनेश जी, मैं बीच में आपको एक छोटा सा प्रश्न करना चाह रहा हूं। जी सर। कि जो 60s में हुआ, हम पंचशील से अभिभूत थे, हम वो पंचशील संबंधों की आड़ में चाइना से मेस्मराइज थे, और हमें जो सही देखना चाहिए था शायद नहीं देख पाए। आज भी हम चाइना के प्रति एक तरफा को तो एक तरफा कहीं ना कहीं प्रेम से अभिभूत ज्यादा समय रहे। वो 60 वाली परिस्थिति और आज की परिस्थिति में कहीं ना कहीं साम्य नहीं दिखता है आपको? बिल्कुल दिखता है आदरणीय व्यास जी, बिल्कुल दिखता है। हम तब भी सॉफ्ट ग्लोव्स लेके बात कर रहे थे, आज भी हम सॉफ्ट ग्लोव्स लेके बात कर रहे हैं। हम एक जिसे क्या कहते हैं कि डिसाइसिव नीति लेकर नहीं चल पा रहे हैं। हम बाकी बहुत जगह डिसाइसिव नीति विदेश नीति में कर लेते हैं, लेकिन चाइना के मामले में जो हमारी ढुलमुल नीति है, जो तिब्बत के मामले में हमारी ढुलमुल नीति है, उसके आज भी परिवर्तन नहीं आ रहा है। ये नहीं समझ आता कि हम कौन सी एक मानसिकता से ग्रस्त हैं। अगर हम अपनी मानसिकता को नहीं बदलेंगे, अगर उसके अंदर हम मूलभूत बदलाव नहीं लाएंगे अभी, तो शायद आने वाले दिनों में आपको हर जगह ये लॉन्गजू मिलेगा, आपको हर जगह डोकलाम भी मिलेगा, आपको हर जगह लद्दाख का इंकर्शन भी मिलेगा, और ये समस्या एक नहीं मल्टीपल फ्रंट बॉर्डर्स पे आपको फेस करनी पड़ेगी। इस बात को हमें नहीं भूलना चाहिए सर जी। केतनभाई, आपे आ બધું જ સાંભળ્યું, આપ તો ડિપ્લોમેટ છો। આ મોહભંગ થાય નહીં એના માટેના શું કારણો છે? બીજે બધે જ આપણો મોહભંગ થાય છે। વી આર વેરી વોકલ ઇન અવર ફોરેન પોલિસી, આઈધર ફોર ઓર અગેન્સ્ટ। આમાં બે વસ્તુ છે। એક તો 1962 ની જોડે આપણે હશે સરખાવીએ તો એક હિસ્ટ્રીમાં એક બહુ મોટી વસ્તુ બને છે કે એ વખતે ફર્સ્ટ કેથોલિક પ્રેસિડેન્ટ કેનેડી હતા, અને હવે બિડેન બી સેકન્ડ કેથોલિક પ્રેસિડેન્ટ અમેરિકામાં બને છે। વિદેશ નીતિમાં એવું હોય છે કે વિદેશ નીતિ તમે તમારા કદથી 2 કે 3 ગણી વધારે બતાવી શકો, પણ આમાં જે ગંભીર પરિસ્થિતિ છે, લોકો કહે છે કે આપણે પગલાં લઈએ, આક્રમણ કરીએ, આ કરીએ તે કરીએ, પણ બે વસ્તુ ઇન્ડિયાએ વર્ષોથી સુધારવી જોઈતી હતી। આમ અમિતભાઈએ જે મુદ્દો કહ્યો કે આપણે હાઈ હોર્સ પર હતા, બહુ સારા સંબંધોની દુહાઈ લીધી અને દેશભક્તિ પર લઈ ગયા, તો હવે આમાં વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારીને લોંગ ટર્મ પ્લાનિંગ કરીને બે વસ્તુ છે, એક તો ઇકોનોમી, બીજું છે મિલિટરી પ્રિપેરેશન, અને ત્રીજી વસ્તુ છે આ બંને વસ્તુ તમારી બહુ સારી ના હોય કે તમે એની સરખામણીમાં ના આવી શકો, તો એલાઇઝ એટલે કે વિશ્વમત ઉભો કરવો જોઈએ। ડિપ્લોમેટનું કામ એ છે કે તમે દરેક કન્ટ્રીમાં, મોટાભાગના કન્ટ્રીમાં ચાઇના વિરુદ્ધ અત્યારે કોરોના પછી એક જે કહેવાય કે એક આખું જે વાતાવરણ છે એ ઊભું થઈ શકે, મુદ્દાને
તમે એમ નાખો, પણ તમારે એને બીજી રીતે કહેવાનો પણ કે ચાઇનાની આ એક જે નીતિ છે 1.5 વર્ષથી એ સાઉથ ચાઇના સી જેવી છે, એવું તો બોલી શકે. એટલે આમાં અત્યારે પરિસ્થિતિ ત્યાં ગૂંચાઈ છે કે ડિપ્લોમેટ જે હોય ફોરેન મિનિસ્ટ્રી એ બધું દરેક વસ્તુ ડિસાઇડ નથી કરતી હોતી. એક સ્ટાન્ડર્ડ છે. નહેરુએ વર્ષોથી ફોરેન પોલિસી જોઈ હતી અને એમાં ઘણા લોકોને મતભેદ હોવી હતા. એટલે આમાં તો અત્યારે એ છે કે જે નિષ્ણાતો છે એના મત પ્રમાણે અને વિદેશ નીતિ નક્કી કરવા માટે બે વસ્તુ જરૂરી છે. એક તો ઇકોનોમિક અને જે રિસોર્સિસ છે મિલિટરીના, એ તો હવે ભારતે 2 કે 3 વર્ષ માટે વાપરવા જ પડશે અને તૈયારી બહુ જલ્દી કરવી પડશે. અને આખા વિશ્વમાં આને માટે એક વાતાવરણ જે ક્વાદ છે એવી રીતે યુરોપિયન યુનિયન અને બીજા બધા દેશો જોડે એક વાતાવરણ ઊભું કરવું પડશે. અને આ પરિસ્થિતિ જલ્દી સુધારવી પડશે. કારણ કે જે અમિતભાઈએ કહ્યું કે પાકિસ્તાન અને ચાઇનાની દૂરી છે એ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે 2027માં ચાઇના અમેરિકા કરતા આગળ નીકળી જશે. એટલે આવતા 3 કે 4 વર્ષમાં આ પરિસ્થિતિનો એક જે આમાં એ છે કે મનમોહન સિંહે કેમ ના બનાવ્યું, તેમાં પણ એક જોવા જઈએ આપણે ઇતિહાસમાં તો 20 વર્ષથી શાંતિ હતી. આ બધું સડનલી કેમ, જેમાં 2 પરિણામ છે. એક તો આપણે બહુ બોલ્યા અને બીજું જીની જે એની બહુ જ મહત્વાકાંક્ષા છે. આ 2 વસ્તુઓનું પહેલેથી ધ્યાન રાખવું જોઈતું હતું કે જી ઓછું બોલે છે પણ એમની જે મહત્વાકાંક્ષા છે એ હવે આગળ વધતી જશે. એટલે આગલા 3-4 વર્ષ આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે જયનારાયણભાઈ, અને જેમ બને જલ્દી આનું સોલ્યુશન લાવવું પડશે. જી ધન્યવાદ. ફાઇનલ કન્ક્લુડિંગ રિમાર્ક્સ આપની અમિતભાઈ મારે જોઈએ છે કે આપણે ઓબાળો બહુ કરીએ છીએ. ચીનના રમકડા નહીં જોઈએ, ચીનની દોરી નહીં જોઈએ, ચીનની આ અને ચીનની આ આયાત બંધીથી ચીનના પેટમાં ફાળ પડી. પણ આપણે મહત્વની બાબતો માટે જે એક્ટિવેટેડ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટથી માંડીને ઓટો પાર્ટ સુધી, સાયકલ પાર્ટ સુધી ચાઇના પર આધારિત છે. જે ચૂપચાપ આપણે આપણા દેશમાં વિકસાવવા જોઈએ, જે મહત્વની બાબતો છે તે નથી કરતા. અને આપણે આને એક પેલો ડ્રમિંગ અપ જેને કહેવાય ને એવો એક અવસર બનાવ્યો છે. તમને લાગે છે કે આપણી જે સાયકી છે, જે આપણે ચાઇના માટે જે રીતની સ્ટ્રીટ ડેમોન્સ્ટ્રેશનથી માંડીને વાહિયાત વાતો આ દેશમાં થતી હોય છે, આપને લાગે છે કે પહેલા બંધ થવી જોઈએ ને ડિપ્લોમેટિક ફ્રન્ટ પર બોલ્યા ચાલ્યા વગર ચોક્કસ આયોજન સાથે કામ થવું જોઈએ? અને જેમ કેતનભાઈએ કહ્યું તેમ ચાઇના આ વિસ્તારવાદી નીતિમાં આટલું કરી રહી છે એ વાત પર વિશ્વ સમુદાય સમક્ષ મુકાવી જોઈએ. એ કેમ નથી થતું? વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું. સિમ્બોલિઝમ અને સબસ્ટન્સ આ બંને જુદી જ બાબતો છે. અને આપણા દેશમાં પ્રતીકોનું મહત્વ ઐતિહાસિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ બહુ મોટું રહ્યું છે. અને ક્યાંક આપણે એવું માની છે કે વિદેશ નીતિમાં પણ પ્રતિકાત્મકતા જ એ આપણું ધ્યેય બની ગયું છે. ચીનના રમકડા નહીં લઈએ, કે ચીને બનાવેલા દીવાઓ દિવાળીમાં નહીં ખરીદીએ, કે ચીની દોરા પતંગમાં નહીં વાપરીએ, એનાથી ચીનને કોઈ જ નુકસાન નથી થવાનું. આ વાત આપણે સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ. ભારતનું ચીન ઉપર જેટલું ડિપેન્ડન્સ છે આર્થિક દ્રષ્ટિએ, આયાતની દ્રષ્ટિએ, એના કરતા ઘણું ઓછું ડિપેન્ડન્સ ચીનનું ભારતની ઉપર. અને આ આખી જે વાત છે તે લાંબા ગાળાના આયોજનની વાત છે. રાતોરાત આપણે ચીનની સાથે વ્યાપારમાં કે આર્થિક દ્રષ્ટિએ ડિસએન્ગેજ ન થઈ શકીએ અને ન થવું પણ જોઈએ. કારણ કે એનો જે બહુ મોટો ફટકો આપણા અર્થતંત્ર પર પડશે એ કદાચ આપણું અર્થતંત્ર જીરવી પણ ના શકે. એટલે લાંબા ગાળાનું આયોજન આ દ્રષ્ટિએ થવું જોઈએ. બીજું જે કેતનભાઈએ કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય એલાયન્સ વગર આપણે ચીનના પાવરને કોઈ રીતે બેલેન્સ કરી શકીએ અત્યારે દ્વિપક્ષી દ્રષ્ટિએ એ સંભવ નથી લાગતું. આ એલાયન્સની જયારે હું વાત કરું છું ત્યારે ફોર્મલ એલાયન્સની વાત નથી કરતો. હું એવું નથી કહેતો કે નેટો બનાવવું જોઈએ અહીંયા, પરંતુ ઇનફોર્મલ, સેમી ફોર્મલ પ્રકારની સંધિઓ, જેમ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રશિયા સાથે કરેલી પાકિસ્તાન સાથેના યુદ્ધ પહેલા, એ પ્રકારની ક્યાંક સંધિઓ, એ પ્રકારની કેટલીક સમજણો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા વગેરે રાજ્યોની સાથે કરવી જોઈએ, જેથી કરીને ચીન આપણા માટે જે નીતિ અપનાવી રહી છે એ જ પ્રકારની નીતિ ક્યાંક આપણી વિદેશ
જે અભિગમ છે એમાં પણ પ્રગટ થાય. જી ત્રીજી વાત જે હું કરીશ તે અરુણાચલ પ્રદેશને લગતી છે, ખાસ તો સ્પેસિફિકલી. દિનેશભાઈએ પણ જે વાત કરી કે અરુણાચલ પ્રદેશ અત્યારે સૌથી ઓછો વિકસિત એવો પ્રદેશ છે. આવું કેમ થાય છે? હજારો કરોડ રૂપિયા સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવે છે. અગાઉ પણ આપણે ઉત્તર પૂર્વના રાજ્યોની ચર્ચામાં આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. જે વસ્તુ કાશ્મીરમાં થઈ છે કે આટલી બધી સેન્ટ્રલ ગવર્મેન્ટની ફાળવણી છતાં પણ કાશ્મીરમાં વિકાસ ગામડાઓ સુધી નથી પહોંચ્યો, એવું જ અરુણાચલ પ્રદેશમાં થયું છે. અને મને લાગે છે કે આપણા આંતરિક વહીવટ અને આંતરિક રાજકારણની આ એક બહુ મોટી મર્યાદા છે. જી અરુણાચલ પ્રદેશમાં પણ દલાલો ઉભા થઈ ગયા છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ લેવા માટે પાર્ટીઓ બદલ્યા કરે. આપણે ખુશ થઈએ છીએ કે ચાલો પેમા ખંડુ પેલા કોંગ્રેસમાં હતા અને બીજેપીમાં આખા આવી ગયા, પરંતુ એની પાછળ કોઈ બહુ મોટી વિચારધારાની કે કોઈ રાજકીય એવી વિચારણા નથી હોતી. ત્યાંના રાજકારણીઓ આ બધું જ ગ્રાન્ટ પોતાના અંગત સ્વાર્થ માટે યુઝ કરે છે અને ગામડાઓનો બોર્ડર એરિયાનો વિકાસ આજે પણ ક્યાંક અસંતોષ. ધન્યવાદ અમિતભાઈ. મને લાગે છે કે આપણે આ ચર્ચા આગળ ચોક્કસ વધારીશું, કારણ કે ચીનનો મુદ્દો એક દિવસમાં પૂરો થવાનો નથી. દર્શક મિત્રો, ચીન જે અરુણાચલ પ્રદેશમાં જ ઘૂસણખોરી કરી રહ્યું છે એવું નથી. ત્યાં ગલવાથી માંડીને શ્યોક, આ બાજુ તિબેટ સાઈડથી બધેથી એને પોતાનો પંજો પસાર્યો છે. એટલે આવનાર સમયમાં ચીનની જે કંઈ પડકાર ઉભો થવાનો છે એમાં સાચા મિત્રો બોલ્યા ચાલ્યા વગર આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમે જો દેશોને સાથે નહીં લો તો માત્ર ને માત્ર એને આપણે કોઈ રીતે ફટાકડા ના લઈએ કે પતંગ ના લઈએ એનાથી ચીન તમારે ત્યાં અંદર આવતું રોકાવાનું નથી. આપણે આ વાત સમજવી જોઈએ, બોલવાનું ઓછું, અને અત્યાર સુધી આપણે જે પરિસ્થિતિમાં મુકાયા છીએ એમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો એ આગામી સમયની ચીન સાથેના સંબંધોની મોટી અગ્નિ પરીક્ષા હશે એ સમજીને આપણે ચાલવું જોઈએ. દર્શક મિત્રો, આજે આટલું જ. મળીશું ફરી કોઈ વાર. ચીન અંગેની ચર્ચા વધુ આગળ ચલાવીશું. ધન્યવાદ. શુભરાત્રી.